ત્રિકોણની ગણતરી. ત્રિકોણની ગણતરીમાં પહેલો પ્રકાર કે ત્રિકોણમાં ઊભી લાઈન. હવે ત્રિકોણમાં ઊભી લાઈન હોય તો આપણે ત્રિકોણની ગણતરી કેવી રીતે કરવાની તે જોઈશું. તો હવે ત્રિકોણમાં આ ત્રિકોણ છે જેની અંદર એક ઊભી લાઈન આપેલી છે. તો હવે જેટલી ઊભી લાઈન આપેલી હોય તેની અંદર 1 to સ્ટાર્ટ કરીને એકડા લખી દેવાના. તો આની અંદર પહેલી લાઈન આ બાજુ અને આ એક બીજી એટલે 1 + 2 એટલે ટોટલ આ ત્રિકોણની અંદર 3 ત્રિકોણ બને છે. તો કેવી રીતે? તો પહેલો આ, બીજો અને આ ત્રીજો. હવે બીજો ત્રિકોણ કે જેની અંદર વધારે ઊભી લાઈન દોરેલી છે તો એની અંદર આપણે 1 થી લખવાનું ચાલુ કરીશું. 1, 2 અને 3. હવે કોઈ બીજી ઊભી લાઈન નહીં. હવે આ જેટલા આપણે એકડા લખેલા છે તેનો સરવાળો. તો 1 + 2 + 3. 3 ને 2 5 ને 1 6. તો હવે આ ત્રિકોણની અંદર ટોટલ 6 ત્રિકોણ છે. હવે નીચેનો ત્રિકોણ કે જેની અંદર એક મુખ્ય ત્રિકોણ છે અને એની અંદર 3 ઊભી લાઈન આપેલી છે. તો એની અંદર 1, 2, 3 અને 4. તો હવે તેનો સરવાળો 4 + 3 + 2 + 1. તો 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો આ ત્રિકોણની અંદર મુખ્ય 10 ત્રિકોણ આપેલા છે.